તો જોઈ શકો છો વાડી છે ને આપણે બળદ ગાડું લઈને આવ્યા છીએ. તો જોઈ શકો છો બળદ ગાડીએ જોડેલા છે ને અહીં ઉભા છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. વાડીમાં જુવાર હતી, જુવાર આપણે ઘરે લઈ જવાની છે. તો વાડીએ બળદ ગાડું લઈને આપણે આવ્યા. તો તમને બળદ ગાડું દેખાડું અને વાડી દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો જોઈ શકો છો વાડી છે ને આપણે બળદ ગાડું લઈને આવ્યા છીએ. તો જોઈ શકો છો બળદ ગાડીએ જોડેલા છે ને અહીં ઉભા છે. તો આવું છે બળદ ગાડું બળદ. અને આ વાડી છે, જોઈ શકો ઊંચા એટલા ડુંગરા છે ને વાડીની બાજુમાં જંગલ છે. તો આવું જંગલ છે અને આ રસ્તો છે. જંગલમાં એટલા ઝાડવા છે. તો જોઈ શકો છો આપણે પાણી ભર્યું હતું ચકલા માટે. તો આ ચકલી આવી છે, જોઈ શકો કાળી ચકલી આવી છે. અને આ વાડી છે, બળદ ગાડું અહીંયા છે. તો ગાડું અહીંયા આપણે જુવાર ભરી હતી એટલી જુવાર ભરાઈ ગઈ છે અને એક બળદ ને રાખ્યો છે. તો જોઈ શકો છો આપણે ચકલા માટે પાણી ભર્યું હતું. તો એટલું પાણી ભર્યું હતું અને આવી ચકલી અહીંયા આવી છે. જોઈ શકો છો આવી ચકલી છે, એટલું પાણી ભરેલું છે. બળદ ગાડું અહીંયા છે. તો તમને આપણે નજીક જઈ બળદ ગાડા પર આપણે જુવાર વાઢી હતી એટલી જુવાર ભેગી થઈ, એટલી ગાડી ભરી છે અને આ બળદ ને અહીંયા રહી બાંધ્યો છે. તો એટલી નિર્ણય અહીંયા થાય છે. ના છે ગાડું છે અને આ વાડી છે. એક અહીંયા છે, બળદ છે આવો છે. એક બળદ અહીંયા છે, એક બળદ આપણે નજીક જઈશું કુવા બધું. જોઈ શકો છો તો વાસણ ભરી છે પક્ષીઓ માટે. અને આ કુંડી છે, જોઈ શકો એટલી આ કુંડી એટલી ભરેલી હોય છે. જંગલના તો જોઈ શકો છો આ પંખો છે અને આ મશીન છે અને લીમડાનું ઝાડ ઉડું મોટું છે અને લાઈન એવા મૂકેલી છે સાઈન. હવે તમને કુવો દેખાડું તો કુવો આવો છે, એનો કાંઠો આવો છે. તમને પાણી કેટલું થઈ દેખાડું. જોઈ શકો એટલું પાણી છે. આવો કુવો છે ને એટલું પાણી ભરેલું છે. લાઈટ અહીંયા છે, સબસ્ટેશન. જંગલ જોઈ શકો, જંગલની બાજુમાં વાડી છે. તો બધા જનાવરો અહીંયા. એક બળદ તમે જોઈ શકો અહીંયા સરે છે અને બે આંબા અહીંયા છે. અને કવાની બાજુમાં આપણે લીમડા 3 છે. જોઈ શકો એક લીમડો આ છે, એક આ છે અને એક આ છે. તો જમીન ખેડી નાખી છે. તો ખેડા પછી જમીન આવી દેખે છે. તો હવે આપણે પોપૈયાના ઝાડ પાઈ જાય. તમે કાચા પોપૈયા દેખાડો એટલે ફળ આવે છે. જોઈ શકો છો આ બળદ આ રીતે સરે છે ઘાસ. જમીનમાં આપણે પહેલા લેવા ગયા પછી આ ઘાસ આવું વીટ્યું હતું. તો આ બળદ ને મૂકે છે સરો. તો આ રીતે સરે છે બળદ. આંબાની નજીક જ આ સરે છે. જોઈ શકો આંબા આવડા થયા છે અને આ કેરા આ રીતના આવા કેરા હતા. તો આપણે અંદર જઈશું. તમને દેખાડું છું તો એમાં ઘાસ કેવું છે. જોઈ શકો આવું ઘાસ ઉગેલું છે, બિન ઉપયોગી છે. આ ટીટોડી જોઈ શકો ને ટીટોડી અવાજ કરે. અવાજ તમે સાંભળો ઉડે છે. બાજુમાં જંગલ છે, જંગલની પાસે વાડી ટીટોડી, બે ટીટોડી આ રીતે બોલે છે.
જોઈ શકો છો લાઈટ ની આ રીતે ગયેલી છે. તો જોઈ શકો આ લાઈટ અહીં છે, આ રીતે ફિટ કરેલું છે સબસ્ટેશન. તો વાડી આવી છે. તો વ્લોગ જોવો બધા. આભાર.